રાજુ પાઠવી, ગુજરાતી ન્યૂઝ। હરઘર તિરંગા અભિયાન અંતર્ગત લુણાવાડા ખાતે પ્રભારી મંત્રી શ્રી પીસી અરંડાની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। હરઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભક્તિ, રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય એકતાને સંદેશ આપતા જન સુધી પહોંચે તેવા ઉદ્દેશ્ય સાથે પ્રભારી મંત્રી શ્રી પીસી અરંડાની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। તિરંગાઓ આન બાન શાન સાથે યોજાયેલી તિરંગા યાત્રામાં વિવિધ ક્ષેત્રના આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ જવાનો, શાળાના બાળકો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા। વંદે માતરમના સમૂહગાન કરીને લીલી ઝંડી બતાવીને યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો। રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને ઉત્સાહભેર જોડાયેલા નાગરિકોના કારણે યાત્રાના સમગ્ર રૂટ ઉપર દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। ભારત માતા કી જય, વંદે માતરમ સહિતના દેશભક્તિના નારાઓથી લુણાવાડાના માર્ગો ગુંજી ઉઠ્યા હતા અને તિરંગો લહેરાવતા બાળકો, યુવાઓ, મહિલાઓ અને વડીલોની ઉપસ્થિતિની યાત્રાએ વિશેષ બનાવી હતી। આ ભવ્ય તિરંગા યાત્રાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી પ્રસ્થાન કરાવ્યા બાદ સૌ મહાનુભાવો અને નગરવાસીઓએ શાંતિ તિરંગો લહેરાવીને પોતાના હૃદયમાં રહેલા અદમ્ય દેશપ્રેમને ઉજાગર કર્યો હતો અને રાષ્ટ્રભક્તિના નારાઓ સાથે યાત્રા નગરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને ઇન્દિરા મેદાન ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ભવ્યતા સાથે સંપન્ન થઈ હતી।